गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આપ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે ગાઈસ 10 અને જો સવારમાં હળિયા બટી ફોનમાં શું હાલે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ આજ ફૂલ હળિયા બટી છે કાઈ ને આ બોલું પછી ફાર્મમાં જવાનું છે તો કાક લેવાનું છે બધું તો ગાઈસ આજે છે ને ફાર્મમાં જવાની તૈયારી ચાલે છે સોનલને બહુ બધી ખરીદી ને એવું કરવા જવાનું છે એટલે કે કરિયાણાની ત્યાંની કપડાની નહીં તમને લોકોને ખરીદીનું કહે ને તો તમને લોકોને એમ જ થાય કે આ લોકો નકરી કપડાની જ ખરીદી હોય છે તો કાલે સાંજે મેં તમને બતાવ્યો બધો મરી મસાલો તો આવી ગયો છે અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે 11 તો હજી ચાલુ થઈ છે સોનલ ને એને કેમ પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ અમાર ફાર્મમાં છે 11 તો ગાઈઝ અમારે એવું છે ફાર્મમાં જવાનું છે ને એટલે સોનલ ને કાલે લઈ આવ્યા હતા અને આ બાજુ આપણા કુંડા મુંડા સુઈ ગયા છે ઋષિભાઈ કોને ખબર આજે વ્લોગ ચાલુ છે ને જાયજો નહીં કે જો મસ્ત મજાનો ઘોડિયામાં પૂછ્યો છે બાજુ મમ્મી ઈસકાવે છે મમ્મીને પછી મળીશું કારણ કે મમ્મી વાળ ઓળીને રેડી થઈ જાય પછી અને હું સવારનો નાસ્તો કરી લઉં ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ આપણી સાથે નાસ્તામાં ભાખરી છે માખણ છે કોનું ફેવરિટ છે બાકી કાનુડાનું ફેવરિટ હતું જ માખણ તો કોમેન્ટમાં કહેજો બપોરના 1:30 અને જો 1:30 વાગે છે ને જમવા બેઠા છીએ જમવામાં રોટલી સેવ ટમેટાનું શાક રસ અને ખીચડી કરી છે અને આ બાજુ મમ્મી બેસી ગયા છે બધી તૈયારી થઈ ગઈ બધું લઈ આવ્યા હવે કાંઈ લેવા નથી જવાનું તો કાલે બપોરનો મઠ્ઠો એવું છે મેં કીધું એ લેતા આવ્યો તો હું પ્લાન બનાવ્યો છે સાંજે જઈને જમવાનો સાંજે જઈને પકોડા છે ગોટા અને પટ્ટી બનાવવાના છે શું વાત છે અને બધો સામાન લઈ આવી તું કરિયાણું બધું લઈ આવી ક્યારે લઈ આવી પછી ઘરે બધા મસાલા ભરવાની મસાલા બધા ભરી લીધા લોટ ને એવું લઈ લીધું બસ એ ખાલી હવે ડીશું એક ખાલી લેવાની છે ઉપરથી ઉતારવાની તો ગાઈસ ડીશું ગયા વખતે ગયા તા પડી છે ને આ બાજુ જો બધો સામાન જે વાસણ બાસણ અહીંથી લઈને જવાના છે એટલે લઈ લીધા છે હવે જાવું કેટલા વાગે જવાનું છે આપણે આપણે 4-5 વાગે ગયા ને એટલા વાગે જાવું પછી વેલા કરી નખાય ને જઈને સીધું જમવાની તૈયારી કરી તમે ફાર્મ હાઉસમાં જાય છે કે જમવા જાય છે એ જ નથી ખબર પડતી કારણ કે ફાર્મ હાઉસમાં જાય ને તો જો પેલા જવાની ટાણે બધી જમવાની વસ્તુ લેવાની ત્યાં જઈને જમવાનું જ કામ કરવાનું ગુજરાતી ફેમિલી જ્યારે ફાર્મ હાઉસમાં જાય ને ખાવા પીવાનું રાખવાનું બીજું કઈ નહીં શું કેવું મમ્મી અને રાધિકાને હાઉની આવી ગયા જાત્રામાંથી ખબર છે કે નહીં તમને નથી ખબર તમને ગુરુવારે આવવાના હતા પણ રોંઢે આવે કઈ આવે નથી આવી ગયા અત્યારે મેં ફેસબુકમાં હું આમ જોતો હતો ને તે વિડીયો આવ્યો ઓલો શું કહેવાય સ્વાગત કરતા હોય ને માથે લોટી લઈને આવ્યા છે ત્યાંથી ગંગાજળ ની લોટી લાવે ને એ ખાલી એક જળની જ હોય લોટી એટલે પેલા લોટી ઉત્સવ કેતા યાદ તે લોટી જે લાવ્યા હોય ને એ જમણવાર કરશે ને તો એ ઉત્સવ કર્યો કે જમણવાર કરવાના છે કેતા હતા કરવાનું છે ગાઈસ જાત્રામાંથી આવી ગયા છે રાધિકાના સાસુની તમે લોકો વ્લોગમાં જોવું હોય તો રાધિકાના વ્લોગમાં જોઈ આવજો મને અત્યારે ખબર પડી એટલે એ લોકો ફાર્મમાં નહોતા હું મમ્મી ને કહું રાતે કબે ના ખાવું ને આવી ગયા કે નહીં આવી ગયા ગુરુવારે કે બપોર પછી આવશે એમ કીધું ગુરુવાર છે એટલે આવી ગયા આવી ગયા તો ચાલો ગાઈસ હવે જમી ગયા છે રોંઢાના 5 અને જો બધા લોકો છે ને રેડી થઈને નીચે વહી ગયા છે અત્યારે ખાલી ઋષિભાઈ રેડી થવાના બાકી છે અને જો સોનલ ઋષિને રેડી કરે છે અને એના નખરા જોવો ખાલી તમે ઉપર પંખો બાળી ગયો તો પંખો જ એને જોવો છે એવું બધું છે અને ગાઈઝ અત્યારે કેવું થયું ખબર ફાર્મમાં જવાનું હતું તો અત્યારે બધું કપડાં ને એવું પેકિંગ કર્યું તો ફાર્મ ને એવી વસ્તુ એવી છે ને જ્યારે જવાનું હોય ને ત્યારે જ કપડાં પેકિંગ થાય તો કે મોસ્ટ ઓફલી તો મારું એવું છે જેથી નીકળવાનું હોય ને તેથી જ હું કપડાં પેક કરું બાકી આ લેડીઝ લોકોને એવું હોય કે 3-4 દી અગાઉ ઠેલા પેક કરી લે એવું કેમ હોય તમારે મારે એવું ન હોય મારે જવાનું નહીં તે ફાર્મમાં નહીં આમ ગમે ત્યાં બીજે જવાનું હોય તો હું અગાઉ મારી તૈયારી ન કરું મારે એકલી નહીં તો સોનલ ને જો એક દી થાય અને ઋષિભાઈ મસ્ત મજાના ઉઠી ગયા છે અને બધો જે ફાર્મમાં સામાન લઈ જવાનો હતો ને બધો ગાડીમાં ગોઠવી દીધો છે ને બધો તો ચાલો હવે નીચે જઈ ઋષિને રેડી કરવાનો બાકી તો ઘોડિયું બોડિયું બધું ખોલીને મૂકી દીધું છે ગાડીમાં અને હવે સીધા નીકળીએ નીચે જઈ બધા લોકો રેડી થઈ ગયા છે નીચે આવી ગયા છે અને ફાર્મમાં જવાનું થાય ને એટલે સામાન અમારે બહુ વધી જાય છે ફાર્મ એવું છે ને ત્યાં સામાન હોય નહીં અને એ ફાર્મ અમે રાખ્યું છે તો આ બધી વસ્તુ છે ને અહીંથી થોડું વાસણ અમારે લઈ જવું પડે એમ છે અને એક ગેસનો બાટલો છે ને આ વખતે વિચાર કર્યો છે મેં કે ઋષિની સાયકલ છે ને એ નાખવાની છે પપ્પા કે હું ત્યાં સાયકલમાં આટા મારી ગાપા એટલે કે ઋષિની સાયકલ નાખી દો સાયકલ ના હોય ને તેડવો ન પડે ગમે આટો મારીને એને હલાઈ દે બે કામ હા એને આટો મરાઈ જાય ને અમારે હલાઈ જાય એવો પ્લાન છે અને ચાલો ગાડીમાં બતાવી દઉં
તો ગાડીમાં આપણે બધો સામાન ગોઠવી દીધો છે. હજી કાંઈ નથી ગોઠવ્યું, મને તેમ કે ગોઠવી દીધું હોય છે. ખાલી બાટલો જ બાકી છે એવું છે ને. બાટલા વાટે એટલું છે. બાટલો મેં કીધું પપ્પા કે અહીંથી નાખી દઉં. મેં કે અહીંથી નહીં, પણ ગાડી થોડીક આગળ લઈ લો ને પછી નાખી દેવો. તો ચાલો, સોનલ આવી ગઈ છે, કાંઈક લેવા ગઈ હતી, પૂછી લઈ શું લેવા ગઈ હતી તું? બ્રેડ લેવા ગઈ હતી ને બધો નાસ્તો વેફર ને તો ચાલો કઈ સાંજે તમને જેમ ખબર છે એમ હું પકોડા બનાવવાના છે. ગયા વખતે સેન્ડવીચ હતી, આ વખતે પકોડા છે. ફામ ઈનો છે, પાવે ઈના છે, ખાલી માવો ઈનો છે, પણ શું કહેવાય સ્ટ્રક્ચર અલગ છે ને માણા બીજા છે. આ વખતે એવું છે. ચાલો ગાઈઝ, હવે છે ને થોડી વાર બધું પેકિંગ કરી લઈ અને નીકળી. આવવાની તો બહુ ઉતાવળ હતી, પણ ગાડી સ્ટાર્ટ કરીને ત્યારે ખબર પડી ગાડી આમ સ્ટાર્ટ થાય છે. હવે ગાડીમાં કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હું પ્રોબ્લેમ આવ્યો નહીં પછી ખબર પડે. અત્યારે મને એમ છે સાવીમાં પ્રોબ્લેમ હોય ને એવું લાગે, પણ હવે એબીસી એવું કાંઈક આપે છે. તો હવે જોઈએ છીએ હેમાં પ્રોબ્લેમ હોય નહીં, કારણ કે બે સાવી છે અને બે બંધ હોય ને એવું જ લાગે. સામે જવાનું હતું ને, આપણા ગાડીની છે ને બેટરી લો થઈ ગઈ છે. એના હિસાબે બધું સામાન હવે મૌલિકભાઈ આવ્યા છે એની ગાડીમાં આપણે લઈ જવાનો છે. અને સોનલની બધા મૌલિકભાઈની ગાડીમાં વહી જાય ને અમે છે ને વહી જાઉં ટુ વ્હીલમાં. પણ હવે જોઈએ છીએ કેટલા દિવસ પછી ગાડી રિપેર થઈને આવે છે, કારણ કે આમાં મને તો હજી બેટરી સિવાય વધારે કાંઈક પ્રોબ્લેમ લાગશે. તને શું લાગે છે? એરર તો બતાવે છે, બેટરી ચાર્જિંગમાં કરીને આવે. તો ચાલો ગાઈઝ, એ અમે આગળ એક્ટિવામાં લઈ લેવું. હાલો તો જો હવે બધા લોકો જવાની તૈયારી કરે છે. ઋષિ હા, ગાડી બગલી ગઈ લીચી. તો ચાલો ગાઈઝ, હવે ગાડી રિપેર કરવાની છે આપણે. ભાઈ છે ને બેટરી લઈને વહી ગયા છે અને જો ગાડી બાડી બધું પેક કરી દીધું છે ને હવે હું રોહિતભાઈની દુકાને જઈએ છીએ. ત્યાં શું કહે છે એ પછી તમને ફાર્મ હાઉસે જઈને ફાર્મ હાઉસે તો પહોંચી ગયા છે. ફાર્મ તો તમે જોયેલું જ છે, જે આપણે આગળ આવ્યા હતા એ જ ફાર્મ છે. અને રસ્તામાંથી પેપર લેવા ઘરેથી તો ભૂલાઈ ગયા. ઘરેથી મમ્મી કાઢ્યા ગાડીમાં પડ્યા ત્યાં, એટલે જ મેં તૈયાર કર્યા હતા, પણ કહું છું ગાડીમાં પડી રહ્યું બધું. કારણ કે ગાડી ગાઈઝ આવી ઉપડી નહીં એટલે એ કાંઈ લઈને આવી ન હોય. કે અહીંયા જો સાંજના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હું પકોડા જ બનાવવાના છે. પકોડાનું બધું કટિંગ કરે છે. આમાં શું છે? કચરું છે. તો ચાલો ગાઈ કિચન જોઈ લઈએ. કિચનમાં બધું બનવાનું ચાલુ થઈ ગયું છે. હજી તમે ત્રણ જ આવ્યા છો? બીજા આવવાના નથી કોઈ? આમાંથી બધા ઘટતા જાય. એ કેમ આમાંથી ઘટતા જાય? એમ જ નહીં, પછી બધા ન વયા છે કાંઈ કામ બામ કોઈ તો. હા એવું થાય. તો ચાલો આ બાજુ જો પકોડાનું જેવું કામકાજ ચાલુ છે. અત્યારે મને કોઈ લાગતું નથી બાથમાં નાય હાંજકના નાય તો હે નાવું હોય તો નાઈ લેવાય ને, ગરમી થાય. જોઈ છીએ હવે બધા નાય તો નાવું, બાકી એકલા બાથમાં કેમ? 8 વાગી ગયા છે ને હવે બધા ચેન્સ આ બાજુ એટલા એવા છે. આવવાના હતા કેટલા લોકો ખબર? 25 લોકો આવવાના હતા મૌલી. એમાંથી આપણે 17 લોકોનો પ્લાન બને છે. હજી બધા એકાબીજાને ફોન કરે છે, જોઈએ છીએ કેટલા લોકો આવે. હા 17 તો હું કાલ સાંજે તો એમ હતું પ્લાન કેન્સલ થાય સવારે ઉઠી, પણ એવું કઈ થયું નહીં. અને બધા બેઠા છે. હવે એવું વિચારવી છે કે બાથમાં નાવું છે ને, નાવાટું તો આવ્યા છે. અત્યારે કે બધા પડીએ જેન બધા નાઈને તો સાંજે હું પકોડા વધારે આવે. હા ભજીયા અને પોટા ને એવું. તો ચાલો હવે બધા કપડા ચેન્જ કરીને પડીએ બાથમાં. 7 થઈ ગયા છે ને માસા જો પેલી ધૂપકી મારે છે બાથમાં. આ બાજુ રાહુલભાઈ રેડી થઈ ગયા છે. બધા લોકો નાવા. રિસીવ પાણી જોઈને કે મારે નાવું છે. હાલો રેડી મારો. હા હાલો માસાએ મુહૂર્ત કરી નાખ્યું નાવાનું. અને રિસીવ નહીં નાવું રિસીવ તારે હે જગુ નાવું છે. હાલો હવે રાહુલભાઈ ધૂપકો મારે છે. જો રાહુલભાઈ ગયા. હવે આ 2 લોકો તરશે. હવે પપ્પાનો વારો છે. પપ્પા છે ને ધૂપકો બૂપકો નહીં મારે, ઈ તો હેઠા જ ઉતરશે. હાલો આ વખતે પપ્પાએ ધૂપકા મારે છે. રીઝિયો ગેમમાં તું જો દાદા નાવા જાય. એ દાદા ગયા. પપ્પાએ હવે બાથમાં પડશે. ચાલો હવે બધા લોકો નાય છે. તો હું વિચારું છું કે ઋષિને કોકને આપીને આપણે નાવા જાય. ઋષિને છે ને અત્યારે કે મારે નાવું છે. બધા નાતા હતા ને તેનું મન ગળી ગયું. તો પહેલી વાર કપડા કાઢ્યા ને તોય રોતો નતો, કપડા કાઢવીને તોય રોવે. હા જો એને મજા આવી ગઈ ઋષિને. ઋષિ સમજો દૂધ લઈને આવી ગયા છે રોહિત અને મૌલિક. શું બનાવવાનું છે દૂધનું? સાઈસ લાવ્યા છો ને હારો? બે ભેગું નહીં મૂકતો પછી ખબર નહીં પડે કઈ દૂધ ને કયું છે. ફૂલ ઠંડી છે ને છાશ છે. હા અને આ દૂધ હજી તાજું જ કાઢેલું છે, ગરમ છે. તો દૂધ અને સાઈસ આવી ગઈ છે. અને આ બાજુ જો બધા લોકો કટિંગ કરવા બેસી ગયા છે. તને કહેવાય ઓલો બાથમાં પડ્યો ઋષિ નાય છે. પપ્પા લઈ નાના બાથમાં છે. નહીં મોટામાં.
રીંગ છે હે એમ ના ઈદ પકડી તેડી નવરાવવાનો હોય ને રિસીવને છે ને હજી નાવું છે પાછો બહાર કાઢી લીધો તો પાછું નાવું એને જો તરતા આવડે તરશે પગ ને હાથ બે હાથે તરવા હપ શીખી જાય રિસીવ આમુય નો જો ભાઈ પાણીમાં પડી ગયા પછી રિસીવ હાલો બહાર નીકળો હાલો છે સાંજના 8:30 અને જો આ બાજુ અમે બધા લોકો બાથમાં પડીને નાહી લીધું છે હવે સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા બધા લોકો જો પકોડા ભરવા બેસી ગયા છે માસી ઉજ્જૈનથી આવ્યા કેવી મજા આવી માસી ઉજ્જૈન બહુ મજા આવી ગઈ ને 3-4 દી રોકાઈ આવ્યા 2 દિવસ રોકાઈ આવ્યા ને અહીંયા બ્રેડ પટ્ટી માસી હમણાં જલસા છે 2 દી ઉજ્જૈન આજ ફાર્મમાં હા ફરવાની બધાને મજા આવે લાવો એક કાચે કાચી હું કહી દઉં હાલો આપને ભૂખ ફૂલ લાગી છે તો કાચે કાચે એક બ્રેડ ખાઈ અને બહાર હવે છે ને આ બધું લઈને આવવાનું છે તળવાનું છે આ બાજુ માસા બેસી ગયા છે સોલો મૂકી દીધો છે અને હવે તળવાનું ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે પકોડા આવી ગયા છે ને પટ્ટી પહેલા કાઢી નાખવાની છે માસા પટ્ટીને એવું બનાવે છે અને આ બાજુ એક મેમ્બર નવા વધી ગયા ચિરાગભાઈ કેમ છે ચિરાગભાઈ મજા હજી ચિરાગભાઈ આવ્યા છે હજી નાયા વાયા નથી હજી નાવાનું છે ને સાંજે નાવાનું જોઈએ ને જો પછી અમે બધા ખાઈ ખાઈને હુઈ જાઉં તમે બધા નવા આવો ને નાવાનું હે ને અમે નાઈ લીધું અમે ખાઈને હુઈ જાવ અમે ખાઈને હુઈ જાઉં પણ કોઈ હુએ નહીં કારણ કે બધા ભેગા થાય ને એટલે જાગશે 1-2 વાગ્યા લગી હજી ચા બનાવવાનું દૂધ લાવ્યા છે હુવાની ક્યાં વાત કરવાની છે દૂધ ચાનું થોડું છે તો આઈસ્ક્રીમ બનાવવાનું આઈસ્ક્રીમ આયા નથી બનાવવાનો તૈયાર લાવવાનો બનાવવાનો છે એટલે પછી લેવા તો હા કોઠી એ પડી ઓલા ગોડાઉનમાં પકોડા થઈ ગયા છે રેડી ને હવે જો બધા લોકો જમવા બેસી ગયા છે હે અને જો મામા આવી ગયા છે મામા મોઢા એવા ફૂલ ગરમા ગરમ પકોડા રેડી થઈ ગયા છે અને બધા લોકો જો જમવા બેસી ગયા થોડીક વાર ઠરવા જો અને આ જો રિસીવ ને થોડીક વાર મમ્મી હાસવે ને ત્યાં બધા લોકો જમી લે પછી એ લોકોને અમે હાસવશું અને ચિરાગભાઈ બધા સાય સંભાવે છે ચાલો બધા પકોડા ખાવા સાંજના 11 વાગી ગયા છે ને અત્યારે જો બધા લોકો છે ને ફરીથી બાથમાં પડ્યા છે અને પટલ છે ને બધાને કાંઈક શીખવાડે છે કઈ ગયા કરો તો શું કરો છો પેલા એને પોઝિશન ગોઠવવા જો આવું કોના લોકોથી થાય છે એ કહેજો જો આમ પેલા કરવાનું પછી આમ કરવાનું કલાકતા બધા લોકો બાથમાં કરે છે આમાંથી કોઈથી નથી કોનથી થયું હા થઈ ગયો જો થયું કોઈથી કે ન થયું રાહુલભાઈ કરે છે જો હા ના બધા એમનામ છે ને ખોટી વાતો કરે છે કોઈથી થતું નથી અડધી કલાક ટ્રાય કરે છે બધા લોકો ચાલો ફરીથી પાછા બાથમાં નાવા પડી જાય શું છે કરામત કહી દો તો ખરા ઝડપ કા નામ જાદુ જેને ખબર પડે કોમેન્ટમાં કહેજો કા સાંજનો 1 વાગી ગયો છે ને હવે જો બધા લોકો છે ને જગ્યા ગોતવા મળ્યા છે સુવાની બધા થાકી ગયા છે મૌલિક હુઈ ગયો માસી બધી જગ્યા વ્યવસ્થિત કરે છે આ બાજુ ઋષિ હુઈ ગયો સોનલ હિસકાવે છે અને બાકી બધા આડાવાળા કેક ને કેક પૂતા છે ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલાં કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય